જય શ્રીરામ મારા વાલા મિત્રો, અમે તારીખ 23/4/2024ના રોજ હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવ્યો હતો. તે તમને અમે બતાવીશું. તમે જોજો, આ હનુમાન દાદાનું મંદિર છે અમારા બ્લોકનું. અમે કેવી તૈયારીઓ કરી, શું કર્યું એ જોજો. અમે સવારે સેવા પૂજાને બધું કરવાનું હતું, આરતી કરવાની હતી. એની તૈયારી અમે રાતે બી કરી હતી. રાત્રે તમે આગલા વિડીયોમાં તમે જોયું હશે કે અમે રાતે કેવી તૈયારીઓ કરી. મંદિર સાફ કર્યું, આ પેલું કર્યું, તોરણ બનાવ્યા હતા, ફૂલહાર લગાવ્યા હતા. અમારા બેલાબેન અમે બટુક ભોજનનું બી આયોજન રાખેલું હતું. જે નાના ભૂલકાઓ, નાના છોકરાઓને બપોરે જમવાનું, જેમ કે પૂરી, શાક, રસ હતો. આ છે અમારા સુરેશભાઈ, જે પ્રસાદી કાઢી રહ્યા છે, બુંદી. અને પ્રસાદીમાં અમે બુંદી અને ગાંઠિયા લાવ્યા હતા. અમે રાત્રે બહુ મહેનત કરી, બધું સાફ કર્યું. બધી લેડીઝો હતી, બહેનો હતા, બધા ભાઈઓ પણ બી હતા. બુંદી પ્રસાદીમાં હતી. પછી આરતીની બી આયોજન રાખેલું હતું. સવારની આરતીનું આયોજન, જે મારા બ્લોકના બધા ભાઈઓ સવારે વહેલા ઉઠીને આવી ગયા હતા. તો અમારે આરતીની તૈયારી ચાલુ રહી છે. આરતીના મેન દાદા અમારા મિત્ર જયેશભાઈ પ્રજાપતિ હતા. બટુક ભોજનના બી દાતા અમારા, બટુક ભોજન બી એમના તરફથી જ હતું. જયેશભાઈ પ્રજાપતિ અમારા મિત્ર એવા. આ અમારા જયેશભાઈ અને એમના વાઈફ ને એમના 2 છોકરા, નમ્ર અને હીર. જે આરતી ઉતારી રહ્યા છે જયેશભાઈ. અમે લોકો બધા આરતીમાં હતા. હું વિડીયો શૂટ કરી રહ્યો હતો, આરતીમાં હતો. પણ જોકે આરતીનું મ્યુઝિક તો આપણે મૂકી શકાય નહીં, એટલે મેં નહોતો મૂક્યું. અમારા શિવાનભાઈ છે, વ્હાઈટ ટી શર્ટ વાળા ભાઈ. મારો નાનો બાબુ હતો એ. બધા બ્લોકના અમારા જેટલા સભ્ય નીચે હતા એ બધાને આરતીનો લાવો મળ્યો હતો. તો વારાફરતી બધાએ બી આરતી અમે દાદાની ઉતારી હતી. આ અમારો શિવાન બી બાકી રહી ગયો હતો. છેલ્લે એ બી આવ્યો કે મારે પણ બી આરતી ઉતારવી છે. તો એ બી આવ્યો ને એને બી આરતી ઉતારી. મારા દાદાની, હનુમાન દાદાની, આપણા સૌના દાદા એવા શ્રી હનુમાન દાદા. આરતી પછી હનુમાન ચાલીસા, જે આપણે આરતી પછી હનુમાન ચાલીસા કરવી જ પડે એમ. પછી જ પ્રસાદીને એવું વિતરણ કરાય. આ બધા અમારા નાના ભૂલકાઓ, 1 2 3 4 5 6 નાના ભૂલકાઓ, એમને પણ બી મજા આવી હતી. અમારા શિવાન બી એક ભૂલકા લઈને બેઠો છે નાના.
પછી હવે અમે પ્રસાદી વિતરણ ચાલુ કર્યું છે. પ્રસાદી બધા ભૂલકાઓને બધાને મોટા નાના મોટા બધા આપે છે. જય શ્રી રામ, જય હનુમાન દાદા. પછી મેં અમારી બહેનો જે હતી વાંધવા પણ બેસી ગયા. લક્ષ્મીવાસી હતા, બેલાબેન હતા, રેણુકાબેન હતા, હિનાબેન હતા, બધા કૃષ્ણબેન હતા, બધા બ્લોકના બધા અમારી બહેનો બધી હતી. બધી બહેનો તમાર ભાઈ માર તો એક બાપુ આ બેઠું જો બોલો જય શ્રી કૃષ્ણ. એટલી મજા કરી, એટલી મોજ કરી, બહુ મજા આવી. હા એ કરો. પૂરી કરવાનો મેન કલાકાર બી હું જ હતો. એ પૂરી મેન અમારા મિત્ર ઉપેન્દ્રભાઈ પટેલ, અમારા બીજા બી મિત્ર હતા પ્રવીણભાઈ પ્રજાપતિ. જે અમે બેન બધા ભેગા થઈને કામ કર્યું હતું. પૂરી તળી હતી. શાક તો અમારા સવારમાં સુરેશભાઈ અમારા મિત્ર બીજા હતા, એ સવારમાં બનાવી દીધું એમને બટાકાનું શાક. આ બેનો જેમ પૂરીઓ નાખી જાય એમ અમે પૂરી તળીને બહાર કાઢતા. બહુ મોજ કરી, મસ્તી કરી, બહુ મજા આવી ગઈ. પેલો તો ભરાઈ લીધો છો, કાઢીને કે ફેંકી દીધો. પછી મેં જમણવાર ચાલુ કરી. નાના છોકરાઓ નીચે બેસાડીને નીચે બેસાડીને લેન ભૂમિ આપો ઉતારજે બરોબર. આ એ લઈ જોડે આ તેડેલો હોય ને બરોબર ઉતારજે. ચમચીઓ હાલજો રસમાં, બાકી છે અમુક ને. લેને પણ લેને આ લપસ્યો. ફટાફટ ફટાફટ લઈ જાઓ.
ચાલુ કરો ખાવાનું. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જરૂર કરજો. જય શ્રી રામ, જય હનુમાન દાદા.